તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં મોક ડ્રીલ બાદ બ્લેકઆઉટ થયું છે। તબક્કાવાર અલગ અલગ જિલ્લામાં બ્લેકઆઉટ થયું છે। સુરત, વડોદરા, નવસારી, તાપીમાં બ્લેકઆઉટ થયું છે। જે રીતે આજે મોક ડ્રીલ યોજાઈ રહી હતી તેમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। અંધારપટ છવાયું છે, જેમાં વારાફરતી એક પછી એક જિલ્લાનો વારો છે। સુરત, વડોદરા, નવસારી, તાપીમાં બ્લેકઆઉટ થયું છે। અંધારપટ થયો, સાયરન વાગ્યું, ત્યારબાદ આ બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ હતી। રાજ્યભરના જે 19 જિલ્લામાં મોક ડ્રીલ યોજાઈ રહી છે તેમાંના ઘણા એવા જિલ્લા કે જ્યાં બ્લેકઆઉટ થયું છે। તબક્કાવાર અલગ અલગ જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે। આ મોક ડ્રીલના તબક્કામાં આ બ્લેકઆઉટ 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। સુરત, વડોદરા, નવસારી, તાપીમાં હાલ આ દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં અંધારપટ છવાઈ ગયું છે, બ્લેકઆઉટ થઈ ગયું છે। જ્યારે કોઈ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે આ પ્રકારનું બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે, જેથી કરીને દુશ્મન દેશો કોઈ શહેર અને કોઈ ક્ષેત્રને ઓળખી ના શકે, કોઈ ટાર્ગેટ ન કરી શકે, એના માટે આ બ્લેકઆઉટ કરવામાં આવે છે। સાયરન વાગ્યું અને ત્યારબાદ અલગ અલગ જિલ્લાઓમાં આ બ્લેકઆઉટ થયું છે। બ્લેકઆઉટની આ સીધી તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ, જે અલગ અલગ તબક્કાવાર જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સુરત, ડાંગ, ભરૂચ અને નર્મદામાં પણ બ્લેકઆઉટ થયું છે। અત્યારનો જે સમય આપવામાં આવ્યો હતો મોક ડ્રીલ કરવામાં, જે સમય હતો એમાં 7 થી 7:30 અને હવે 8 વાગ્યા સુધી આ બ્લેકઆઉટ રહેશે। અને દુશ્મન દેશો જ્યારે આ પ્રકારે હુમલો કરે ત્યારે આ બ્લેકઆઉટ કરવામાં આવે છે અને આ મોક ડ્રીલમાં બ્લેકઆઉટ કરાયું છે, જેથી કરીને દુશ્મન દેશો છે તે મિસાઇલ અને કોઈ હુમલા અટેક કરવા માટે કોઈ પ્રોપર રહેણાંક વિસ્તાર ન ઓળખી શકે। અને વધુ વિગતો સાથે મારા સંવાદદાતા સુરતથી મનીષ જોડાઈ ગયા છે। જી મનીષ, હાલ સુરતમાં પણ આ મોક ડ્રીલના ભાગરૂપે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, અંધારપટ છવાયું છે। હાલ પરિસ્થિતિ શું છે? કારણ કે નાગરિકોને પણ આજે તમામ મોક ડ્રીલની માહિતગાર કરવામાં આવી રહ્યા છે, નાગરિકોમાં પણ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કુતૂહલ હશે। જી મનીષ। જી, સંપર્ક નથી થઈ રહ્યો, તો રાજ્યમાં મોક ડ્રીલ બાદ બ્લેકઆઉટ થયું છે। જે રીતે તબક્કાવાર અલગ અલગ મોક ડ્રીલ યોજાઈ રહી છે, બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે। 7:30 થી 8 વાગ્યાનો જે સમય છે, ખાસ કરીને સુરતમાં બ્લેકઆઉટ થયું છે, વડોદરામાં થયું છે, નવસારી અને તાપીમાં આ દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ, જ્યાં અંધારપટ છવાઈ ગયું છે। આખા જિલ્લામાં બ્લેકઆઉટ મતલબ કે અંધારપટ। દુશ્મન દેશો ટાર્ગેટ ન કરી શકે કોઈ ક્ષેત્રને, એટલા માટે આ મોક ડ્રીલના ભાગરૂપે આજે પ્રેક્ટિસ કરવામાં આવી છે, બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। કારણ કે જે આપણે ઓપરેશન સિંદૂર જે કર્યું છે, આતંકીઓના ખાત્મા બોલાવી દીધા છે। ચોક્કસથી ભારતીય સેના હોય કે ભારતીય અલગ અલગ રાજ્યના સ્થાનિક પ્રશાસન હોય, તમામ ગૃહ મંત્રાલય દ્વારા સૂચના આપી દેવામાં આવી છે, તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। અને આજે જે મોક ડ્રીલ યોજાય, વિદ્યાર્થીઓ, નાગરિકોને તાલીમ આપવામાં આવી કે જ્યારે આ પ્રકાર દુશ્મન દેશ જ્યારે યુદ્ધ થાય ત્યારે કયા કયા પ્રકારનું તબક્કાવાર કામ કરવામાં આવે તે પણ ટ્રેનિંગ આપવામાં આવી। શાળાઓમાં નાગરિકોને આ ટ્રેનિંગ અપાય છે અને એના જ ભાગરૂપે હવે આ બ્લેકઆઉટ થયું છે। અને સુરતના અમે દ્રશ્ય બતાવી, ડાંગ, ભરૂચ અને નર્મદામાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। આખા શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે અને આ એક મોક ડ્રીલનો ભાગ છે। અને લોકોને લાઇટ બંધ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી હતી કે જેથી કરીને દુશ્મન દેશ છે, કોઈ પણ અટેક થાય, યુદ્ધ થાય ત્યારે પ્રોપર જે ઠેકાણું હોય છે કે કોઈ રહેણાંક વિસ્તાર હોય છે તેને ટાર્ગેટ ન કરી શકે। ભારતે ઓપરેશન સિંદૂર જે રીતે પાર પાડ્યું ત્યારબાદ વડોદરા અને દેશમાં ઉત્સાહ છે। અને જે રીતે બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે 7:30 થી 8 વાગ્યા સુધી વડોદરામાં બ્લેકઆઉટની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી। આ દ્રશ્યો છે કે હાલ અમે જ્યારે આ બોલી રહ્યા છે, 7:30નો સમય છે અને આપણે સંભળાવું કે આ સાયરન અહીંયા વાગી રહી છે, સાયરન વગાડવામાં આવી છે।
હવે આ સાયરન જે 4 દરવાજા વિસ્તાર એટલે કે જૂના વડોદરામાં વાગી રહી છે. હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે મારી પાછળ પણ તમને સાયરનનો અવાજ સતત સંભળાતો હશે. તે પહેલાં જ સાયરન વાગતા જ જે આ બજારો છે તે વેપારીઓએ બંધ કરી દીધા છે. 4 દરવાજા વિસ્તારમાં અંધારપટ હાલ લાગી રહ્યો છે. વાહન ચાલકોને પણ અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના વાહનોની લાઇટ બંધ કરે, પરંતુ જે રાહદારીઓ છે એકલ દોકલ તેઓ હવે પોતાના જે વાહનો છે તે સાઈડ ઉપર થોભાવી રહ્યા છે. ગણતરીની જે બાઇકો છે, વાહનો છે તેની લાઇટ અહીંયા ચાલુ છે, એટલે કે બ્લેકઆઉટની જે અપીલ કરવામાં આવી. ઘણા બધા નાગરિકો એવા પણ છે કે જેને હજુ પણ આ મોકડ્રીલ સમજમાં નથી આવી, એટલે કેટલાક જે વાહનો હોય છે તેમાં આ લાઇટ ઓટોમેટિક હોય છે, એટલે કે હાલ હજુ પણ ચાલુ છે. આ ઓટોમેટિક લાઇટ ચાલુ છે એટલે હજુ પણ સતર્કતાની જરૂર છે. તેની વચ્ચે વેપારીઓએ તો પોતાની જે ફરજ છે, પોતાની જાગૃતતા છે તે દાખવી છે. મોટાભાગના વાહનોની લાઇટો બંધ થઈ ગઈ છે. વાહનો તેઓએ બંધ કરી દીધા છે, સાઈડ ઉપર ઊભા કરી દીધા છે અને સમગ્ર 4 દરવાજા વિસ્તારમાં અંધારપટ છે અને સાયરનના અવાજ ગુંજી રહ્યા છે. એટલે કે જો સંભવિત જે યુદ્ધની પરિસ્થિતિને લઈને તંત્ર કવાયત કરી રહ્યું છે, એટલે કે જો યુદ્ધ થાય અને કદાચ રાત્રે કોઈ હુમલો થાય ત્યારે આ રીતે સાયરન વાગે ત્યારે તમામ જે લાઇટો છે તે બંધ કરવાની હોય છે, જેથી કોઈ આકાશી હુમલો કરવામાં દુશ્મન નિષ્ફળ નીવડે. કારણ કે જ્યારે તે કે જ્યાં સંપૂર્ણ બ્લેકઆઉટ થઈ ગયું છે, લોકોને અપીલ કરવામાં આવી છે લાઇટ બંધ કરવાની અને સાથે જ જોઈ શકાય છે સાયરન વાગી રહ્યું છે અને સાયરન વાગ્યા બાદ આખા શહેરમાં બ્લેકઆઉટ થઈ ગયું છે. અને આ એટલા માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું કે કારણ કે દુશ્મન દેશ છે તે પ્રોપર ટાર્ગેટ સાથે કોઈ શહેરમાં એટેક ના કરી શકે. અને આ સુરત, વડોદરા સહિત અલગ અલગ જિલ્લાઓ છે કે જ્યાં મોકડ્રીલ યોજાય અને મોકડ્રીલના ભાગરૂપે બ્લેકઆઉટ થયું, સાયરન વાગ્યું અને અલગ અલગ નાગરિકો અને શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં, તાલીમ આપવામાં આવી રહી છે કે ક્યારે પણ આવી યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે. દુશ્મન દેશો જ્યારે નજર ઉઠાવીને જોવે છે, યુદ્ધ કરે છે, ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને સાયરન વાગે છે ત્યારે ગભરાવાનું નહીં, બ્લેકઆઉટ કરી દેવાનું, લાઇટ બંધ કરી દેવાની, આ પ્રકારની જે તાલીમ આપવામાં હાલ આવી રહી છે. અમદાવાદના પણ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અમદાવાદમાં પણ અત્યારે 7:30 પછીના ટકોરે બ્લેકઆઉટ થયું છે અને સુરત, વડોદરા, નવસારી, તાપીમાં તબક્કાવાર જે છે તે આ મોકડ્રીલની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે, મોકડ્રીલ કરવામાં આવી રહી છે. અમદાવાદ હોય કે વડોદરાના પણ આપણે જોયા, પહેલા સાયરન વાગ્યું અને ત્યારબાદ તમામ શહેરની લાઇટ ઓફ થઈ ગઈ, બ્લેકઆઉટ થયું, અંધારપટ છવાઈ ગયો. અને જે રીતે ભારતીય સેનાએ ભારતીય જે આ જવાબ આપ્યો છે ઓપરેશન સિંદૂર બાદ, ત્યાર પછી તમામ ક્ષેત્રો, જિલ્લાઓમાં અત્યારે એલર્ટ મોડમાં છે. વધુ વિગતો સાથે કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે. કૃણાલ, હાલ બ્લેકઆઉટ થયું છે રાજ્યમાં, અલગ અલગ તબક્કાવાર જિલ્લાઓમાં મોકડ્રીલ કરવામાં આવી છે, તેના ભાગરૂપે સાયરન વાગ્યું અને ત્યારબાદ બ્લેકઆઉટ. હિના, જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું ત્યારે સંભવિત યુદ્ધની હજુ પણ ક્યાંક શક્યતાઓ છે, કારણ કે હજુ પણ જે પૂર્વ આર્મીના અધિકારીઓ પણ તેઓ કહી રહ્યા છે કે પિક્ચર હવે બાકી છે, એટલે કે સંભવિત યુદ્ધની પણ તૈયારીઓ સ્વાભાવિક છે કે ભારતે કરી રાખી છે. જો પાકિસ્તાન કોઈ કાર્યવાહી સામે કરે છે તો તેની સામે યુદ્ધ થશે તે વાત પણ નક્કી છે. તેની વચ્ચે આજે મોકડ્રીલ વડોદરા શહેરમાં કરવામાં આવ્યું અને આ સાંજે આ બ્લેકઆઉટનું મોકડ્રીલ કરવામાં આવી રહ્યું છે, એટલે કે 7:30 વડોદરા શહેરમાં ઠેર ઠેર જે 11 જેટલા સ્થળો પર સાયરન વાગ્યા, જે પૈકી 4 દરવાજા વિસ્તાર કે જ્યાં પણ સાયરન વાગ્યું. તો અહીંયા સૌથી મોટું બજાર વડોદરા શહેરનું આવેલું છે અને અહીંયા આ સમયે ખૂબ જ રોશનીથી ઝગમગાટ આ વિસ્તાર હોય છે. પરંતુ હવે જ્યારે પાકિસ્તાનને જવાબ આપવાનો જ છે ત્યારે વડોદરાના વાસીઓ પણ તંત્રની સાથે છે. જે બ્લેકઆઉટની અપીલ કલેક્ટર કે પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી તેની સાથે વેપારીઓ પણ જોડાયા હતા. વેપારીઓ સ્વયંભૂ લાઇટો બંધ કરી છે, સાયરન વાગતા જ આ લાઇટો બંધ કરવામાં આવી છે. પરંતુ જે અપીલ વાહન ચાલકોને કરવામાં આવી હતી કે જ્યારે સાયરન વાગે તો વાહનો સાઈડ પર ઊભા કરી દેવા, તે હજુ પણ આ મોકડ્રીલ કેટલાક નાગરિકોને સમજમાં નથી આવી, એટલે આ વાહનોની લાઇટ ચાલુ છે. જોકે આ લાઇટો ઓટો હોય છે, પરંતુ આ વાહનોની લાઇટો બંધ કરવાની જવાબદારી નાગરિકોની હોય છે. જોકે આ એક મોકડ્રીલ છે, પરંતુ હજુ બી સાવચેતીની જરૂર છે. પરંતુ જે મોટા ભાગનું 90 થી 99% વડોદરા હાલ અંધારપટમાં છે, પરંતુ જે વાહનોની લાઇટો હાલ ભલે જણાતી હોય, પરંતુ વડોદરા વાસીઓ પણ આ બ્લેકઆઉટ